જો ઠંડીમાં આપ તાપણું કરો છો તો સાવધાન થઈ જજો અને કઈ વસ્તુથી આ તાપણું કરી રહ્યા છો તેનું પણ ધ્યાન રાખજો, કારણ કે આ તાપણામાં વિસ્ફોટ થઈ શકે છે. સાંભળીને કદાચ નવાઈ લાગે પણ આ વાત સત્ય છે અને આ વિડીયો જોઈને તમારી આંખો ખુલ્લીની ખુલ્લી રહી છે. તાજેતરમાં રાજકોટમાં કોઠારિયા રોડ પર રાત્રિના 4 લોકો તાપણું કરી રહ્યા હતા ત્યારે અચાનક જ આ તાપણામાં વિસ્ફોટ થયો અને આ કારણે બાજુમાં બેઠેલા લોકો ઇજાગ્રસ્ત થયા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. માટે જો ઠંડીથી બચવા આપ તાપણું કરતા હો તો સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. વધુ માહિતી આપી રહ્યા છે ફોનલાઈન પર સંવાદદાતા રહીમ લાખાણી. રહીમ, એક આશ્ચર્યજનક ઘટના, તાપણામાં વિસ્ફોટ થયો, કયા કારણથી થયો, શું છે વધુ વિગતો આ બાબતે? નુકુલ, જે રીતના વાત કરવામાં તો જે આ તમે સીસીટીવી જે દ્રશ્યો છે તે રાજકોટના કોઠારિયા રોડ પર આવેલા સોસાયટીના છે. રાત્રિ દરમિયાન જે રીતના કહી શકાય કે ઠંડીનો માહોલ જે વધારે ચમકારો આવી રહ્યો છે અને લોકો તાપણું કરીને જે ઠંડીથી બચવા માટેના પ્રયાસો કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ તાપણું કરવા માટે જે આજુબાજુમાં રહેલી વસ્તુઓ એકત્ર કરીને સળગાવતા હોય છે તેમાં તે લોકો નજર નથી હોતી, ત્યારે કોઈ પણ એવી ચીજ વસ્તુ આવી જતી હોય છે તેના કારણે આ વિસ્ફોટ થતો હોય છે. તો એવી જ ઘટના કોઠારિયા રોડ પર બની. 4 જેટલા યુવકો છે ઠંડીથી બચવા તાપણું કર્યું હતું, પરંતુ અચાનક જ તાપણામાંથી વિસ્ફોટ થતા 4 યુવાનો ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો, પણ 4 યુવકોને નોર્મલી ઈજા પહોંચી હતી. જોકે દવાખાને પણ તેમને તાત્કાલિક લઈ ગયા અને સારવાર માટે પૂર્ણ કરી અને હાલ તેમને ઘરે પણ લઈ આવવામાં આવે છે. પરંતુ જે રીતના તાપણાથી બચવા, જે રીતના તાપણું કરતા હોય છે ઠંડીથી બચવા, પણ ક્યાંક ને ક્યાંક તાપણામાં જે ચીજ વસ્તુ આવી જાય છે તેના કારણે આવા પ્રકારના વિસ્ફોટ થતા હોય છે. જોકે હાલ તો આ લોકો તો 4 લોકોની સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. લોકો પરિવારજનોમાં પણ હાશકારો છે, કારણ કે જે રીતના ઠંડીને લઈને તાપણું કરવામાં આવ્યું. જી, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર.